There is one very interesting anecdote I'd like to narrate with you. One of my client is now बहुत यहाँ सूरत के बहुत बड़े બિલ્ડર थे, બહુ મોટા બિલ્ડર હતા ગુજરાતમાં, અને પછી હમણાં તો એ શિફ્ટ થઈ ગયા અમેરિકા અને બોમ્બે કામ કરે છે વધારે. મારા હજી બી ક્લાયન્ટ છે. તે વખતે મારા એમના બહુ જૂના સંબંધ હતા એટલે હું એમની પાસે ગયો અને મેં એમને કહું કે યાર હું છે ને આવી રીતે કામ કરું છું. એટલે મને સીએ તરીકે જ ઓળખતા હતા કે ભાઈ આ સીએ છે એમ. મેં કહું આ મ્યુચ્યુઅલ ફંડનું બી કામ કરું છું, બહુ સારી વસ્તુ છે. એમાં તમે જો લાંબા સમય માટે રોકાણ કરો તો તમને 12 થી 15% અને બહુ સારો સમય તો 18% બી રિટર્ન મળી શકે. તો આપણે સાથે કરવું જોઈએ આ કામ, મારું માનવું છે તમારી સાથે. મને કીધું બેસ. પછી મને કે આ રિટર્ન જે તું કહે છે, આપણે ગુજરાતીમાં કહીએ ને કે પેલું ઓ પારુથી की एड में आती है ना कितना देती है, એટલે એણે મને એવું પૂછ્યું કે કેટલું છૂટશે. એટલે મેં કહું કે ભાઈ 15 થી 18% જેવું છૂટી શકે એમ. તો મને કે અમિત આ પૈસા તું કહે છે તે વર્ષે કે મહિને? તો આઈ વોઝ ઓસ્ટ્રક. મેં કહું કે આ શું કહો છો, શું મજાક કરો છો મારી સાહેબ? મહિને ક્યાંથી 18% છૂટવાના હોય? જે છૂટે તે તો વર્ષમાં જ છૂટે. તો કે કામ કર અમિત, તો મારી પાસે આવી જા, તારા બધા ક્લાયન્ટના પૈસા બી લઈ આવ, હું છે ને મહિને 15% અત્યારે કાઢું છું. એટલે હું સમજી ગયો કે અહીંયા મારું કામ થવાનું નથી. અમે ચા પીધી, કોફી પીધી, જતાં મેં એને કહું કે સાહેબ જો સમય છે ને હંમેશા સારો નથી જતો, સમય ઉપર નીચે ચાલ્યા કરે છે. તમારે દરેક એસેટ એલોકેશનની જે થિયરી હતી મેં એમને સમજાય કે આપણા ગરડાઓ કહી ગયા છે કે ઈંડા દરેક એક ટોકરીમાં નહીં મૂકવા જોઈએ. થોડા પૈસા તમારા છોકરા માટે કે તમારા કોઈ પર્ટિક્યુલર કામ માટે અલગથી રોકાવ જ જોઈએ એમ. નહીં તો કોઈ મોટી તકલીફ આવી શકે. અને ખરેખર એવું થયું, બહુ પછી ભારી મંદી આવી રિયલ એસ્ટેટ લાઇનમાં ને બહુ ફસાઈ ગયા. અને પછી એમાંથી બહાર બી નીકળી ગયા. ને હી ડીડ વેરી વેલ. ને હી ઓલ્સો ઇન્વેસ્ટેડ લોટ ઓફ મની ઇન ધ US in 2007-8 crisis. So he made lot of money there. But he recollected, એમને યાદ રહી ગયું કે અમિતે મને આ કહું છે. અને એમણે મારી સાથે ત્યારથી રોકવાનું શરૂ કર્યું જ્યારે પૈસા એમાંથી બહાર આવ્યા ત્યારે. અને આજે બી અમારી સાથે જોડાયેલા છે. ભલે અમેરિકા 6 મહિના રહે છે, 6 મહિના બોમ્બે રહે છે, કોઈ વાર અહીંયા બી આવે છે. તો ધીસ ઇઝ ધ થિંગ વિચ આઈ લાઈક ટુ નેરેટ વિથ યુ. સેકન્ડલી, હું હંમેશા એવું માનું છું કે સ્મોલ ઇઝ બ્યુટિફુલ. 1000 રૂપિયાની બી એસઆઈપી કરવા માટે મને ખબર છે 1000 રૂપિયાની એસઆઈપીમાં નુકસાન થાય છે. પણ હું 20 મિનિટ 15 મિનિટ મારી ઓફિસમાં કોઈ બી આવે છે તો એની સાથે બેસું છું અને સમજાવું છું. અને આઈ એમ વેરી પેશનેટ કે ભાઈ કોઈ માણસ પૈસા લાઈફ ઇન્સ્યોરન્સમાં કે LICમાં નાખીને જો એસઆઈપી કરે તો એના માટે બહુ સારું થશે. અને આઈ બિલીવ કે ધીસ ઇઝ વોટ વી કેન ડૂ એન્ડ વી શુડ ડૂ ફોર ઓલ પીપલ અરાઉન્ડ અસ. બિકોઝ તમે કોઈ બી ફેક્ટરીમાં જાઓ છો, એના ડાયરેક્ટરનું કે માલિકનું તમે ઇન્સ્યોરન્સ લો છો કે તમે એનું મ્યુચ્યુઅલ ફંડ કરાવો છો, સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડમાં એના કારીગરોનો બી તમારે કહેવું જ જોઈએ. હું દર વખતે કહું છું કે તમે તમારા કારીગરોના બી એસઆઈપી કરાવો, બહુ જરૂરી છે. અને અમુક લોકો સમજે છે અને કરાવે છે, અમુક લોકો એવું બી કહી દે છે કે યાર અમે આ માથાકૂટમાં પડવા નથી માંગતા. તો આપણે પછી એમાં કંઈક વધારે આગળ કરી શકતા નથી. અને થર્ડલી, I like to congratulate you on the way you have gravitated towards this. This is a very novel thing you are doing. And I was surprised when I saw this. I had no idea about what you are doing now. So, congrats once again. Thank you.